અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાના 150 જેટલા સફાઈ કામદારો 30 દિવસ ગામની માંગ સાથે હડતાલ પર ઉતરી જઈ ધરણા પર બેસી ગયા છે, જેના કારણે શહેરમાં છેલ્લા 4 દિવસથી સફાઈની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેને લઈ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે અનેક એજન્સી મારફતે સફાઈ કરાવતા સફાઈ કામદારોએ સામાન્ય આંચકી લેતા 30થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી છે। સફાઈ કામદારોની માંગણી છે કે 15 દિવસના વારા રાખવામાં આવ્યા છે અને 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે 25 વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે 150 જેટલા કામદારો છેલ્લા 4 દિવસથી હડતાલ કરી રહ્યા છે, જેથી સફાઈની કામગીરી ઠપ થઈ જતા છેલ્લા 2 દિવસથી પાલિકા દ્વારાની એજન્સીના માણસો બોલાવી સફાઈ કરાવતા બબાલ થઈ રહી છે। જો કે આજે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતાં મામલો બીચક્યો હતો। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।